શું ફ્રેન્ડ્સ, તમારી પાસે પણ જૂની સાડીઓ પડેલી છે, તમે તેને પહેરતા નથી અને આની ફેશન પણ જતી રહી છે અને આપણે તેને વાસણવાળાને આપીએ તો પણ તે લોકો નથી લેતા કે કોઈ પહેરતું પણ નથી એવી સાડી થઈ ગઈ છે. તો આ સાડીનો આપણે કાંઈ જ ઉપયોગ કરતા નથી ને એમને પડેલી હોય છે. ઘણી વખત સાડીઓ ફાટી જાય છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા ફાટેલી સાડીનો પણ ઉપયોગ કરી શકો છો. ખૂબ સુંદરની એવી વસ્તુ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે સાડીને સરસ પહેલાં ફોલ્ડ કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે પાથરી દેવાની છે. પછી આપણે તેમાં ફ્રેન્ડ્સ 5-5, 7-7 ઇંચના આ રીતે નિશાન લગાવી દેવાના છે. આપણે તેમાંથી પટ્ટીઓ કટ કરવાની છે, એટલે આ રીતે આપણે નિશાન લગાવી દઈશું, જેથી બધી પટ્ટીઓ છે તે સરસ એક સરખા માપની કટ થાય ને આપણી પ્રોડક્ટ જે તૈયાર થશે ફ્રેન્ડ્સ સુંદર એવી બનશે. એટલા માટે આપણે અહીંયા નિશાન લગાવીએ છીએ. પણ તમે એમને પણ કટ કરી શકો છો. એવું નથી કે પરફેક્ટ જ માપ લેવું, પણ ફિનિશિંગ સાથે તમારે આ પ્રોડક્ટ તૈયાર કરવી હોય ને તો તમારે ફ્રેન્ડ્સ માપ લેવું ખૂબ જરૂરી છે. તો આ રીતે સરસ નિશાન લગાવી દીધા છે. હવે આમાંથી આપણે આ રીતના પટ્ટા તૈયાર કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે આખી સાડીમાંથી પટ્ટા તૈયાર કરી લીધા છે. 5-5, 7-7 ઇંચ જેટલા આપણે પટ્ટા રાખેલા છે. મેં અહીંયા 7 ઇંચના પટ્ટા બધા કટ કરેલા છે. સાવ સરળ અને ખૂબ સુંદરની એવી વસ્તુ બનીને તૈયાર થશે, જે આપણા રોજિંદા કામમાં આપણને ખૂબ ઉપયોગી થાય છે ફ્રેન્ડ્સ. અને આ સાડી એમને પડેલી હોય છે ને આનો આપણે કાંઈ જ ઉપયોગ કરતા નથી ફ્રેન્ડ્સ. તો આવો સુંદર એવો ઉપયોગ જરૂરથી કરી લેવો જોઈએ. આ રીતે આપણે પટ્ટી કટ કરેલી છે ને એટલે આખી લાંબી એવી પટ્ટી મળશે, જેથી આપણું કામ પણ આસાન થઈ જશે ફ્રેન્ડ્સ. તો હવે શું કરવાનું છે, આ રીતે આપણે પટ્ટીને ફોલ્ડ કરી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો સિલાઈ લગાવી દઈશું. સિલાઈ મશીન હોય ને તો ફ્રેન્ડ્સ આ સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થાય છે, એટલે આપણે સિલાઈ મશીનનો ઉપયોગ કરેલો છે. પણ ફ્રેન્ડ્સ, તમારી પાસે સિલાઈ મશીન નથી અને તમારે આવી વસ્તુ તૈયાર કરવી છે તો કોમેન્ટ જરૂરથી કરજો. આપણે સિલાઈ મશીન વગર પણ આ વિડીયો જરૂરથી તમારા માટે બનાવીશું. તો આ રીતે આપણે જેટલી પટ્ટી કટ કરેલી છે તેમાં સિલાઈ લગાવી દેવાની છે. થોડો એવો સમય લાગશે ફ્રેન્ડ્સ, પણ ખૂબ સુંદર એવી વસ્તુ અને મજબૂત એવી વસ્તુ બનીને તૈયાર થશે. માર્કેટમાં ખૂબ મોંઘી મળે છે, ઘરે તમે નકામી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી લેશો. તો આ રીતે આપણે બધી પટ્ટીઓ તૈયાર કરી લીધી છે સીવીને. હવે તેને આપણે પલટાવવાની છે. તો આ રીતે સેફ્ટી પિનની મદદથી આપણે પલટાવી લેશું. આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો, વિડીયોમાં જણાવેલું છે તે સ્ટેપ ફોલો કરશો ને એટલે તમને આસાનીથી બધું સમજાઈ જશે. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ અને સિમ્પલ જ ટ્રીક છે. જે લોકો પહેલી વાર બનાવતા હશે તેને પણ ખૂબ જ પસંદ આવશે. તે રીતથી આજે આપણે આ વસ્તુ તૈયાર કરેલી છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે પલટાવવાની છે દોરીને સેફ્ટી પિનની મદદથી. આપણે સેફ્ટી પિન છે તે મોટી લઈ લેશું, એટલે સરસ એવું આસાનીથી આપણે તેને પલટાવી શકીએ. આ રીતથી આપણે બધી જ જે દોરી તૈયાર કરેલી છે તેને પલટાવી લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો, દોરી પલટાવવાની સાથે ખૂબ જ સુંદર એવું ફિનિશિંગ સાથે આપણી એક દોરી અહીંયા તૈયાર થઈ ગઈ છે. સેમ પ્રોસેસથી આપણે જેટલી પટ્ટીઓ કટ કરેલી છે તેમાં આપણે સિલાઈ લગાવતા જવાની છે અને આ રીતે આપણે તેને પલટાવી દઈશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો. એટલે ફ્રેન્ડ્સ, તમારે આ વસ્તુ બનાવવામાં તમારી પાસે ફાટી ગયેલી સાડી હશે કે સાડીના કટકા હશે ને તો પણ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકશો અને વર્ષો વર્ષ ચાલે ને એવી વસ્તુ બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે આખી પટ્ટીને પલટાવી દીધી છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. તો હવે કોઈ પણ પ્રકારનું આપણે ફ્રેન્ડ્સ અહીંયા કાપડ લેવાનું છે. તો કાપડ ફ્રેન્ડ્સ તમારા પાસે ન હોય ને તો શું કરવાનું, આ રીતે મજબૂતાઈથી વસ્તુ બને ને તેના માટે આપણે અહીંયા જીન્સનું પેન્ટ લીધું છે. તેના પાયચાનો ભાગ આવે છે તે લીધો છે આપણે. તો આ રીતે કોઈ પણ પ્રકારનું જીન્સ ચાલે, કોટન ચાલે. જીન્સનું પેન્ટ ન હોય તો કોઈ એવો ચોરસ ટુકડો હોય તો તે પણ તમે અહીંયા લઈ શકો છો. પણ સારું મજબૂત એવું વસ્તુ બને ને ફ્રેન્ડ્સ તેના માટે આપણે અહીંયા જીન્સનું પેન્ટનો ઉપયોગ કરેલો છે. તો લંબાઈ આપણે અહીંયા 25ની લીધેલી છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો 25ના માપનું આપણે આ રીતે પાયચા કટ કરી લેવાના છે. તમારી પાસે જેવડું નાનું મોટું પેન્ટ હોય ને તેનો ઉપયોગ ફ્રેન્ડ્સ અહીંયા તમે કરી શકો છો. પેન્ટનું કાપડ મજબૂત એવું હોય છે એટલે સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થાય છે અને ટકાઉ વસ્તુ બને છે. એટલે આપણે અહીંયા આ જીન્સના પેન્ટનો જ ઉપયોગ કરેલો છે. તો બંને પાયચા આપણે આ રીતે ખોલી લીધા છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે. હવે વચ્ચેનો પાર્ટ છે ત્યાં પણ આપણે આ રીતે પાયચો છે તે ખોલી લેવાનો છે. જો તમારે નાની એવી વસ્તુ બનાવી છે ફ્રેન્ડ્સ તો તમે આ એક સિંગલ પેન્ટનો પાયચો છે ને તેમાંથી બનાવી શકો છો. પણ આપણે મોટી વસ્તુ બનાવી છે ને એટલે આ રીતે બે પાયચાને જોઈન્ટ કરી લેશું. બે પાયચા જોઈન્ટ કરીને પછી આપણે ફ્રેન્ડ્સ તેમાં સરસ એવી સિલાઈ લગાવી દેવાની છે. એટલે ચોરસ એવો સરસ એક ટુકડો આપણે તૈયાર થઈ જાય. પછી વધારાનું કાપડ છે તે આપણે કટ કરી દેશું અને તમારે જેવડું નાના મોટી સાઇઝ રાખવી છે તે મુજબ ફ્રેન્ડ્સ તમારે આ રીતે નિશાન લગાવી દેવાના. તમે અહીંયા જોઈ શકો છો બે પાયચા જોઈન્ટ કરી દીધા છે. હવે એમાં આપણે ફ્રેન્ડ્સ આ રીતે લંબાઈ પહોળાઈ સરસ એવું માપ કરી લેવાનું અને આ રીતે ચોરસ એવો ટુકડો એક કટ કરી લેવાનો. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે આપણે નિશાન લગાવેલું છે.
અને આ પેન્ટની અંદરથી આપણે ચોરસ ટુકડો કટ કરી લીધો છે, જેથી ફિનિશિંગ સાથે આપણે સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થાય. પરફેક્ટ ફિનિશિંગ લેવું હોય તો તમારે આ તામઝામ કરવાની છે, નહીંતર ફ્રેન્ડ્સ તમે એક પણ સેજ લાંબુ ટૂંકું ચાલતું હોય ને તો તમે એમનેમ પણ આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. પણ દેખાવ સારો આવે ને તેના માટે ફ્રેન્ડ્સ આપણે આ રીતે નિશાન લગાવીને સરસ ચોરસ ટુકડો કટ કરી લેશું. જો તમારી પાસે સારી ક્વોલિટીનું કાપડ પડેલું હોય તો તમારે આ તામઝામ કરવાની કંઈ જ જરૂર નથી. હવે આ રીતે આપણે સરસ એવું કટ કરી લીધું છે ચોરસ પીસ. પછી શું કરવાનું છે, એક કોર્નર લઈ લેવાની છે. કોર્નર ઉપર આપણે જે પટ્ટીઓ કટ કરેલી તેની આ રીતે ચીપટી વાળતા જવાનું છે અને ત્યાંથી આપણે સિલાઈ લગાવતું જવાનું છે. આ રીતે ફ્રેન્ડ્સ આખા આપણે જે પેન્ટનું ચોરસ ટુકડો કટ કરેલો છે તેમાં આપણે થોડી થોડી ચીપટી લગાવતા જશું અને આ રીતે જેટલી પટ્ટીઓ કટ કરેલી છે તે પટ્ટીઓ બધી આપણે આ રીતે સીવી લેવાની છે. થોડો સમય લાગશે ફ્રેન્ડ્સ, પણ ખૂબ સુંદર ને એવી વસ્તુ બનીને તૈયાર થશે. તો આજનો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં, જેથી તેમની પાસે પણ આવી નકામી સાડીઓ પડેલી હોય ને તેનો આ ખૂબ સુંદર ને એવો રીયુઝ કરી શકે. ઘણી વખત ફ્રેન્ડ્સ સાડીનો કલર સરસ એવો હોય ને તો તમે બે કલરનું કોમ્બિનેશન બનાવીને આવી મોટી વસ્તુ પણ તૈયાર કરી શકો છો. અને આવી નાની નાની વસ્તુ બનાવીને ફ્રેન્ડ્સ આપણે ખૂબ જાજા પૈસાની બચત પણ કરી શકીએ છીએ અને નકામી વસ્તુનો રીયુઝ થઈ જશે અને આ વસ્તુ સાલો સાલ ચાલશે, વર્ષો વર્ષ ચાલશે, એટલે તમારે વધુ પૈસા પણ ખર્ચ કરવા નહીં પડે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક પટ્ટી લેતા જશું અને સરસ ફિનિશિંગ સાથે આપણે તેને સેટ કરતા જશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે પટ્ટીઓ ફિટ કરી દીધી છે સિલાઈ મશીનથી. સરસ એવું ફિનિશિંગ સાથે આપણે કામ કરવાનું છે એટલે સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થાય. થોડો સમય લાગશે ફ્રેન્ડ્સ, પણ ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર થશે. આ સાડીનો કલર એવો છે એટલે આપણે આ વસ્તુ બનાવેલી છે, પણ જો લાઇટ કલર હોય ને ફ્રેન્ડ્સ તો તમે તેમાંથી આસન પટ્ટા પણ તૈયાર કરી શકો છો. તે પણ રેગ્યુલર યુઝમાં તમને ખૂબ કામમાં આવશે અને દેખાવ પણ ખૂબ સુંદર એવો આવે છે. ઘણી વખત આપણી પાસે એટલી બધી સાડીઓ ભેગી થઈ જાય છે ને કે આપણે તેનો શું ઉપયોગ કરવો ને તે વિચારતા હોઈએ છીએ અને આ સાડીનો આપણે બીજો કંઈ જ રીયુઝ કરી શકતા નથી ફ્રેન્ડ્સ. અત્યારે કોઈ સાડી પહેરતું નથી અને સાડીની ફેશન પણ જતી રહી હોય છે એટલે આપણે તેનો કાંઈ ઉપયોગમાં લઈ શકીએ એમ નથી હોતા. તો ફ્રેન્ડ્સ આપણે તેને વાસણમાં દઈએ ને તો તે લોકો પણ ન રાખે, ફેશન વહી ગઈ હોય ને તે સાડી. તો આવો નાની નાની વસ્તુ બનાવીને આપણે તે કાપડનો પણ રીયુઝ કરી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો ખૂબ સુંદર એવું આપણે પગલૂછણિયું તૈયાર થઈ ગયું છે. માર્કેટમાં તો પગલૂછણિયા મળે જ છે ફ્રેન્ડ્સ, પણ તમે ઘરે આવી નકામી વસ્તુમાંથી ખૂબ સુંદર એવા પગલૂછણિયા તૈયાર કરી શકો છો. દેખાવમાં પણ સરસ લાગે છે અને હાથે બનાવેલી વસ્તુની તો કંઈક વાત જ અલગ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કેટલું સુંદર એવું લાગી રહ્યું છે. સાડીનો કલર સરસ હશે ને ફ્રેન્ડ્સ તો ખૂબ જ સુંદર એવી પ્રોડક્ટ બનશે.